શું તમે આવા ખાલી ખોખા ફેંકી દો છો? તો ઊભા રહો. આ વિડિયો જોયા પછી તમે ક્યારેય પણ ફેંકશો નહીં. બજારમાં મળતી મોંઘી બાસ્કેટ હવે ઘરે જ બનાવો, અને એ તદ્દન મફત અને નકામી વસ્તુમાંથી જ. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજના વિડીયોમાં આપણે વેસ્ટ કાર્ડબોર્ડ બોક્સનો ઉપયોગ કરીને એક સુંદર અને મજબૂત સ્ટોરેજ બાસ્કેટ આપણે બનાવીશું. આ બાસ્કેટ તમે ઘરની સજાવટ માટે અથવા તો નાની વસ્તુ રાખવા માટે પણ તમે વાપરી શકો છો. જો તમને આ આઈડિયા ગમે તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જુઓ, આ ટાઈપના જે કાર્ડબોર્ડ બોક્સ હોય કે જેમાં આપણે શું હોય કે પાર્સલ મંગાવતા હોય છે, કોઈ પણ એની વસ્તુ આવે તે કાર્ડબોર્ડ બોક્સમાં આવતી હોય છે. અને અમુક જે કાર્ડબોર્ડ બોક્સ હોય છે તે થોડા મજબૂત હોય છે અને તેની ક્વોલિટી પણ સારી હોય છે ને આપણે જેમ તેમ ફેંકી દેતા હોય છે, અથવા તો શું હોય છે કે તેને બાળી દેતા પણ હોઈએ છીએ. તો આજે સરસ મજાની એક ડેકોરેટિવ ટાઈપની જ હું બાસ્કેટ બનાવવાની છું. તો જો અહીં તમે જોઈ શકો છો, જૂની સાડીની લેસ છે અને મેં આવી રીતે ગોલ્ડન પટ્ટી છે, ગોલ્ડન દોરો છે, અને આ બંને જ આપણે વેસ્ટ વસ્તુમાંથી જ આપણે બનાવવાની છે. તમારી પાસે કોઈ પણ લેસ હોય તો લઈ શકો છો, અથવા તો ઇવન તમે વ્હાઈટ દોરી પણ લઈ શકો છો કે જે આપણે ખાટલામાં આપણે ભરતા હોઈએ છીએ. કોઈ પણ દોરી, લેસ, જૂના કાપડના કટકા અથવા તો બ્લાઉઝ પીસ હોય તેના પણ તમે શું હોય છે કે તેના પીસ કરીને પણ બનાવી શકો છો. તો અહીં મારી પાસે જે જૂની લેસ છે તેનો હું આઈડિયા તમારી સાથે શેર કરવાની છું. તો આ રીતે હું જે બોક્સનું છે તે હું માપ લઉં છું, અને આ ટાઈપના માપ લઈને હું જે લેસ છે તેને એ રીતે કટિંગ કરીશ, અને જે કાર્ડબોર્ડ બોક્સ છે તેના ઉપર હું સ્ટિક કરીશ ગ્લુ ગનની મદદથી. જુઓ, અહીં મેં બીજી લેસનો પણ ઉપયોગ કર્યો છે કે જે ગ્રીન અને બ્લુ કલરની લેસ છે, થોડી પહોળી પટ્ટીવાળી છે. તો તેને મેં વિચાર કર્યો છે કે જે કાર્ડબોર્ડ છે એને ચારે ચાર ખૂણામાં હું આ રીતે થોડી સ્ટ્રોંગ લેસ ચોંટાડી લઈશ, અને જે વચ્ચે છે એ હું ગોલ્ડન લેસ લગાવીશ. એટલે આખા જ કાર્ડબોર્ડ ઉપર હું ગોલ્ડન લેસ લગાવવાની છું. અને ફ્રેન્ડ્સ, પહેલાં પણ મેં વિડીયો તમારી સાથે શેર કરી છે કે જૂની જે બંગડી હોય તેને ફેંકી ન દેવા માંગતા હોય તો તેની સરસ મજાની ડેકોરેટિવ મેં બાસ્કેટ તમારી સાથે બનાવીને શેર કરી હતી. હજુ સુધી એ વિડીયો તમે ન જોયું હોય તો જરૂરથી ચેકઆઉટ કરજો. તો જુઓ, આમ આખા જ બોક્સ ઉપર મેં લેસ લગાવી દીધી છે, અને અહીં મેં ગોલ્ડન દોરી લીધી છે અને તેના પણ 5 હરા કર્યા છે. અને જો આ રીતે એક પટ્ટી છોડીને એક પટ્ટીમાં આવી રીતે પરોવી દઉં છું, ને જેથી કરીને શું એ સરસ મજાની એક ડિઝાઇન બની જશે. આમ તો એકલી લેસ તમે લગાવો તો પણ વાંધો નથી, પરંતુ અહીં એક સરસ મજાનું ડેકોરેટિવ લાગે તે માટે મેં અહીં ગોલ્ડન શું હોય છે કે દોરી લીધી છે. તમે ઈચ્છો તો લેસ પણ લઈ શકો છો, અથવા તો કોઈ જૂના સાડીના કટકા લઈ શકો છો. કંઈ પણ તમે જે વેસ્ટ કપડું હોય તે લઈ શકો છો. અને આ રીતે એક પટ્ટીમાં પરોવીને એક પટ્ટી છોડીને તમે આ રીતે શું હોય છે કે બાંધશો તો સરસ મજાની એક ડિઝાઇન લાગશે. તો આ રીતે જો બધી જ મેં પટ્ટી જે ઊભી મેં ચોંટાડી છે, અને હવે આડી હું આ દોરીની મદદથી આ રીતે ગૂંથી લઈશ. એટલે આખા જ બોક્સમાં જેટલી પટ્ટીઓ લગાવેલી છે એટલી હું ગૂંથી લઈશ. ઘરમાં એસી ન હોય અથવા તો કૂલર પણ ન હોય, પરંતુ ઘરને ફ્રીજ જેવું કેવી રીતે ઠંડુ રાખવું તેની મેં ઘણી બધી ટિપ્સ તમારી સાથે શેર કરી છે. 10 ટિપ્સ શેર કરી છે, તેની વિડીયો મેં હમણાં જ તમારી સાથે મેં શેર કરી છે. ન જોવો હોય તો જરૂરથી જોજો. આવી ગરમીમાં ખરેખર અમુક જે નાના જે ટિપ્સ હોય તેનાથી આપણે ઠંડક અનુભવીએ છીએ.
તો જુઓ આ રીતે મેં આખું જ બોક્સ જે દોરીની મદદથી સરસ મજાનું ગૂંથી દીધું છે અને આમ વાંસની એટલે કે વાંસની પટ્ટીઓથી આપણે ગૂંથ્યું હોય તેવું બોક્સ લાગી રહ્યું છે. આખું ગોલ્ડન કલરનું બોક્સ થઈ ગયું છે અને આ રીતે જ હું આવી રીતે બોક્સ પૂરું કરી દઈશ. હવે જે લેસ એટલે કે જે પટ્ટી આપણે લગાવી છે નીચેના ભાગમાં તેને થોડી બંધ કરવા માટે અથવા તો કોઈ દેખાય નહીં તે માટે અહીં મેં કાર્ડબોર્ડનું જે બોક્સ છે અને તેનું જે ટુકડો આવી તે માપનો લઈને તેના ઉપર હું સ્ટિક કરી દઉં છું એટલે થોડું વધારે સારું લાગે. અને ફ્રેન્ડ્સ, હજુ મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઇક જરૂરથી કરજો. ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. તો આ રીતે સરસ મજાનું ડેકોરેટિવ બોક્સ બની ગયું છે. હવે તેને પકડવા માટેના આપણે હેન્ડલ બનાવીશું. તો જો અહીં તમે જોઈ શકો છો કે જૂની બંગડીને મેં આ રીતે રેશમના દોરાથી અને લેસથી અને ડાયમંડથી આવી રીતે મેં નવી બંગડી બનાવી દીધી છે. એટલે કે આવી રીતે રંગીન દોરાથી આપણે જૂની બંગડીને નવી બંગડી બનાવી શકીએ. પરંતુ આ બંગડીને હવે અમે સાઇઝમાં મારે આવતી નથી તો હું બંગડીના જ હેન્ડલ બનાવી દઈશ. ફ્રેન્ડ્સ, ઉનાળામાં એકદમ ગાઢું અને ચોસલા પડે તેવું દહીં કેવી રીતે જમાવું તેની પણ વિડીયો તમારી સાથે શેર કરી છે. અને હા, સમરમાં એવી ઘણી બધી ટિપ્સ છે કે જેને આપણે અમુક રેસીપી બનાવતા હોઈએ છીએ, અમુક નાની ટિપ્સોનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણું કામ સરળ બની જતું હોય છે. તો તેવી મેં એવી 15 ટિપ્સ તમારી સાથે મેં શેર કરી છે. ન જોયું હોય તો ચેકઆઉટ જરૂરથી કરી લેજો. તો ફ્રેન્ડ્સ, અહીં બની ગઈ છે બાસ્કેટ આપણી. આનો તમે મલ્ટીમાં ઉપયોગ કરી શકો છો. અહીં હું ભગવાનના જ કામમાં હું ઉપયોગ કરવાની છું. અહીં તમે જો ભગવાનની જે ધાર્મિક જે બુક છે તે પણ તમે રાખી શકો છો. ભગવાનના કોઈ નાના વાસણો પણ રાખી શકો છો અથવા તો કોઈ કટલરી પણ વસ્તુ મૂકી શકો છો. બાળકોના બુક્સ અથવા તો કોઈ ગમે તે વાસણ પણ મૂકી શકો છો. કંઈ પણ ડેકોરેટિવ આઇટમ પણ તમે મૂકી શકો છો. ફૂલદાની પણ અંદર મૂકી શકો છો. ઘણું બધું તમારા ઉપયોગ પ્રમાણે તમે અંદર મૂકી શકો છો. તો એક સરસ મજાની બાસ્કેટ છે કે જે વેસ્ટમાંથી મેં બેસ્ટ બનાવ્યું છે. એટલે કે વેસ્ટ લેસ છે અને આપણે જે કાર્ડબોર્ડના બોક્સ એ ફેંકી દેતા હોઈએ છીએ અને જે આવી રીતે બેંગલ્સ પણ આપણે ફેંકી દેતા હોઈએ છીએ. આનો કોઈ જ મેં નવી વસ્તુનો ઉપયોગ કર્યો નથી અને વેસ્ટ કાપડમાં અને લેસમાંથી જ મેં ઉપયોગ કર્યો છે. એટલે કે 0 કોસ્ટમાંથી જ મેં બનાવ્યું છે. ટ્રાય જરૂરથી કરજો. તમે પણ જરૂરથી બનાવજો. બનાવશો તો જરૂરથી તમને ખ્યાલ આવશે. અને જ્યારે પણ તમે આ ટિપ્સનો ઉપયોગ કરો ત્યારે કમેન્ટ જરૂરથી કરજો. જુઓ, અહીં જસ્ટ ઉપયોગ માટે હું ગંગાજળની બોટલ મૂકું છું અને અહીં અગરબત્તીનું બોક્સ પણ મૂકું છું. તો અહીં તમે એક સરસ મજાનો મલ્ટીમાં ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની જે ટિપ્સ મેં તમારી સાથે શેર કરી કે જે વેસ્ટ બોક્સમાંથી બાસ્કેટ કેવી રીતે બનાવવી અથવા તો ડેકોરેટિવ બાસ્કેટ કેવી રીતે બનાવવી તેની મેં ટિપ્સ તમારી સાથે શેર કરી. આજની ટિપ્સ તમને ગમી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે એક નવા આઈડિયા સાથે તો આપણે જરૂરથી મળવાના જ છીએ. બાય, જય ભારત.